કે ટીકા કરવાથી માણસ તૂટી જાય છે, કે ટીકા કરવાથી માણસ તૂટી જાય છે અને ટેકો કરવાથી માણસ ટકી જાય છે વાલા. તો વેલકમ બેક ટુ ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો, આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા હતા સવારના 8 ને આપણે નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર. તો ચાલો હવે થોડોક આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આજે હતા ચા ને બટકાની. તો ચાલો ખાઈને આપણે પછી મચાવીએ. તો નાસ્તો કરીને થઈ ગયા હતા ત્યાં થઈ ગયો ટાઈમ ટ્યુશન જવા માટેનો. તો ચાલો હવે આપણે ટ્યુશન જવા માટે નીકળીએ. મળીએ ટ્યુશનમાંથી આવીને. A few moments later. હેલો ગાઈઝ, વાગી ગયા હતા બપોરના 11 અને હું આવી ગયો હતો ટ્યુશનમાંથી ઘરે. ઘરે આવી ગયો તો મજાનો તો પ્રેન્ક, પણ કોઈ મળ્યું જ નહીં. તો થઈ ગયો મારો પ્રેન્ક. Music. વાગી ગયા હતા બપોરના 12 અને થઈ ગયો હતો જમવાનો ટાઈમ. તો હું આવી ગયો હતો જમવા. આજે હતું જમવામાં ઢોકળા, શાક ને એવું બધું. તો ચાલો જમીને પછી આપણે મચાવીએ. અને હા, તમે જો નવા હો તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં હો. દોસ્તો કેમ છો? વાગી ગયા હતા બપોરના 2. આપણે જમીને થઈ ગયા હતા નવરા. પણ આજ તો બહુ તડકો હતો બારો. આપણે જવાનું હતું બહાર ડીમાર્ટમાં, પણ તડકો તો બહુ છે. તો કાંઈ નહીં, આપણે પ્લાન ચેન્જ કર્યો છે. જો કાલ મેળ આવે તો આપણે કાલે જઈશું અને મચાવીશું. તો જોડાયેલા રહેજો. નવા હોય તો પેજને ફોલો પણ કરી દેજો. ને બસ હવે આ મિની બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. અને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. અને મારા આઈડીમાં નીચે બાયોમાં યુટ્યુબની લિંક આપેલી છે. જો તમે મારા ડેઈલી મિની બ્લોગ જોતા હોય તો યુટ્યુબના પેજને પણ સબસ્ક્રાઈબ કરી દો. એમાં મારા ફૂલ બ્લોગ રોજના રોજ, આજે મારો ડે 3 છે, જોવાનું ભૂલતા નહીં. 2 વિડીયો મુકાઈ ગયા છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ બધાને.